ભારતમાં હવે કોરોના બાદ વધુ એક વાયરસનો ખતરો મંડરાયો છે। અમદાવાદમાં 11 જેટલા દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે। આ વાયરસ કયો છે, તેના લક્ષણો કયા હોઈ શકે છે, આને લઈને લોકોમાં કેટલો ખતરો ફેલાઈ શકે છે, એ દરેક વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આફ્રિકન દેશો યુગાન્ડા અને કોંગોમાં ફેલાયેલા ઇબોલા વાયરસના પગલે તાકેદારીના ભાગરૂપે અમદાવાદમાં એએમસી આરોગ્ય વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આફ્રિકન દેશો યુગાન્ડા, સાઉથ સુદાન અને કોંગો દેશોમાંથી અમદાવાદ આવેલા 11 જેટલા દર્દીઓને તેમના ઘરે હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે। દર્દીઓ પશ્ચિમ વિસ્તારમાં રહે છે અને કોઈ પણ વ્યક્તિને લક્ષણો નથી, તેમજ તેઓ પોઝિટિવ દર્દીના સંપર્કમાં પણ નથી આવ્યા। આ 3 દેશોમાં કોઈ પણ દર્દી આવશે તો તેઓને ફરજિયાત હોમ આઇસોલેશનમાં રાખવામાં આવશે। એસવીપી હોસ્પિટલમાં દર્દીઓને ક્વોરન્ટાઇન રાખવા માટે અલગથી 60 બેડનો વોર્ડ છે તે તૈયાર કરવામાં આવ્યો છે। એએમસીના આરોગ્ય વિભાગના જે અધિકારી છે એમણે એવું પણ કહ્યું હતું કે આફ્રિકન દેશોમાં ફેલાયેલા ઇબોલા વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ, રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ, સિવિલ હોસ્પિટલ અને એરપોર્ટ સાથે સંકલનમાં રહીને કામગીરી કરી રહ્યા છે। યુગાન્ડા, કોંગો અને સાઉથ સુદાન દેશોમાંથી આવતા લોકોને એરપોર્ટ પર સ્ક્રીનિંગ અને સેલ્ફ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવી રહ્યા છે। છેલ્લા 3 દિવસમાં યુગાન્ડાથી 11 જેટલા લોકો છે લોકો અમદાવાદ આવ્યા છે, જેમાં થલતેજમાં 10 અને જોધપુરમાં 1 નાગરિક છે। તમામ 11 લોકોને હાલમાં હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે। કોઈ પણ પ્રકારના તેઓને લક્ષણ નથી અને પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા નથી। જો આ 3 દેશોમાં કોઈ પણ નાગરિક મુસાફરી કરીને આવે અને તેમને કોઈ પણ પ્રકારના લક્ષણો નથી અથવા તો પછી પોઝિટિવ દર્દીના સંપર્કમાં ન આવ્યા હોય તો તેઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવશે। જો કોઈ વ્યક્તિ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યું હોય તો તેને ક્વોરન્ટાઇન કરવામાં આવશે। જો કોઈ પેસેન્જર આ દેશમાંથી મુસાફરી કરીને આવ્યો હોય અને તેને લક્ષણો હોય તો સિવિલ હોસ્પિટલમાં તેને શંકાસ્પદ દર્દી તરીકે દાખલ કરવામાં પણ આવી શકે છે। અત્યારે કોઈ પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી। જે લોકો મુસાફરી કરીને આવ્યા છે તેઓ યુગાન્ડાથી આવેલા છે અને તેમને હાલમાં હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે। ઇબોલા વાયરસને કારણે જાહેર આરોગ્ય કટોકટીની આંતરરાષ્ટ્રીય ચિંતા ઊભી થતાં રાષ્ટ્રીય હિતમાં તમામ ઇન્ટરનેશનલ મુસાફરો માટે તાત્કાલિક અસરથી ફરજિયાત જાહેર આરોગ્ય પગલાં લાગુ કરવામાં આવ્યા છે। રોગના આયાત અને સંક્રમણના જોખમને ઘટાડવા માટે સિવિલ એવિએશન ડિરેક્ટરોના જનરલ અને મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન દ્વારા પ્રવેશ બિંદુઓ પર તમામ એરલાઇન્સ અને હિસ્સેદારો માટે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મનું પાલન કડક બનાવવામાં આવ્યું છે। એટલું જ નહીં, જે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે એના હેઠળ આવરી લેવામાં આવતી એરલાઇન્સની બધી ફ્લાઇટ, તેની સાથે જે કોઈ પણ સંભવિત રાષ્ટ્રીય જાહેર આરોગ્ય જોખમ અને રોગના આયાતને ઘટાડવા માટે બધા રૂટ માટે બધા મુસાફરો માટે આ જે ફોર્મ છે તે ભરવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે। બધા કેસોમાં આરોગ્ય પગલાં અને એસડીએફ ભરવા અંગે ફ્લાઇટમાં જાહેરાતો આગમન પહેલા પૂર્ણ કરવામાં આવશે, જેથી ભીડ ટાળી શકાય અને ઇબોલા રોગના સંક્રમણનું જોખમ છે તે ઓછું કરી શકાય। આગમન વિસ્તારમાં 24/7 ફરજ પર ફ્રન્ટ લાઇન આરોગ્ય કર્મચારીઓ તૈનાત છે। બધા હિસ્સેદારોએ ચેપ નિવારણ અને નિયંત્રણ પગલાંનું સંપૂર્ણ પાલન સુનિશ્ચિત કરવું પણ જરૂરી છે। કોઈ પણ સંજોગોમાં ગેરવહીવટને કારણે આરોગ્ય સંભાળ કાર્યકર્તાઓ અથવા તો પછી મુસાફરોને ચેપનું જોખમ ન થવું જોઈએ અને જોડાયેલા આજે કડક અને ફરજિયાત નિયમો છે એ લોકોનું પણ પાલન કરવામાં આવવું જોઈએ। આરોગ્ય વિભાગે ખાસ કરીને આફ્રિકાના પ્રભાવિત દેશોમાંથી આવતા મુસાફરો પર નજર વધારી છે। અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સાંજે 6 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી યુગાન્ડા, કોંગો અને સાઉથ સુદાનથી આવતા તમામ મુસાફરોનું સઘન સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવ્યું છે। અધિકારીઓના જણાવ્યા મુજબ આ સ્ક્રીનિંગ માત્ર પ્રભાવિત દેશોમાંથી આવતા પેસેન્જર માટે જ છે। સામાન્ય મુસાફરો માટે કોઈ ચિંતા કે વધારાની કાર્યવાહીની જરૂર નથી। એટલે જે રીતે થોડા સમય પહેલા ભારતમાં કોરોનાનું સંકટ આવ્યું હતું, ઘણા બધા લોકો છે જે લોકો કોરોનાના શિકાર પણ બન્યા હતા, ઘણા બધા લોકોએ પોતાના પરિવારના સભ્યોને આ કોવિડના કારણે ગુમાવ્યા પણ છે। ત્યારે વધુ એક વાયરસને લઈને અત્યારથી જ આપણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે એ લોકો દ્વારા તાકીદીના ભાગરૂપે અત્યારથી જ ક્યાંક ને ક્યાંક આ સમગ્ર વિષયને લઈને કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। જે વોર્ડ છે એને પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે અને તે લોકો જે દેશમાંથી આવ્યા છે દરેક લોકોને અત્યારે હાલ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને કોઈ પણ વ્યક્તિ પોઝિટિવ અથવા તો પછી
એના લક્ષણ જણાશે તો તે લોકોને તરત જ ક્વોરન્ટાઇન કરવામાં આવશે અથવા તો પછી તે લોકોને એસવીપીમાં પણ લઈ જવામાં આવશે એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે. આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.